ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓને લઈને 6 તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતર્યા હતા। દ્યાદરાથી શરૂ થયેલી ખેડૂત સ્વાભિમાન યાત્રા હોસ્ટેલ ગ્રાઉન્ડ તરફ આગળ વધી રહી હતી। ત્યારે પોલીસ દ્વારા કંથારિયા અને ઠાગિયા કોલોની પાસે બંદોબસ્ત ગોઠવી ખેડૂતોના કાફલાને અટકાવવામાં આવ્યો હતો। વહીવટ તંત્ર સાથેની ચર્ચા બાદ માત્ર 5 થી 6 ટ્રેક્ટરોને આવેદનપત્ર આપવા માટે આગળ જવાની મંજૂરી આપવામાં આવી હતી। ખેડૂતો દ્વારા ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈનો અને ટાવરનું યોગ્ય વળતર, ખેડૂતોની દેવા માફી, ખાતરની અછત દૂર કરવા તેમજ વિવાદાસ્પદ જમીન માપણી પ્રક્રિયા રદ કરવાની માંગ કરવામાં આવી હતી। ખેડૂત આગેવાનોએ ચીમકી આપી છે કે માંગણીઓનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર અને વ્યાપક આંદોલન કરવામાં આવશે। ભરૂચ જિલ્લાના 6 તાલુકાના ખેડૂતો પોતાની પડતર માંગણીઓ લઈને અને આવનારી સમસ્યાઓ લઈને જે ભવિષ્ય પોતાનું જોઈ રહેલા છે કે ભવિષ્યમાં જે ખેડૂતો જમીન વગરના થઈ રહ્યા છે એવું અમને ભવિષ્ય દેખાયેલું છે। આ ભવિષ્યને ધ્યાનમાં રાખીને આજે અમે ભરૂચ જિલ્લાના ખેડૂતો ટ્રેક્ટર રેલી સ્વરૂપે ખેડૂત સ્વાભિમાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ટ્રેક્ટર 80 થી 100 ની સંખ્યામાં ટ્રેક્ટર લઈને આ બધા રસ્તા પર ઉતરેલા છે। કાયદો વ્યવસ્થાને માન આપીને પસંદ અમને જવામાં આવ્યું હતું કે ભાઈ સિટીમાં જશો તો ટ્રાફિકની સમસ્યા સર્જાય એવું છે, એને માન રાખીને આજે અમે 5 ટ્રેક્ટરો ડોલી સાથે લઈને અહીંયાથી આગળ કલેક્ટર કચેરી તરફ પ્રસ્થાન કરવાના છે। પણ જે અમારા વિવિધ માંગણીઓ છે જેવી કે હાઈ ટેન્શન જે વિવિધ લાઈનો જઈ રહેલી છે એના વળતરની પ્રશ્ન છે। અમારી મુખ્ય માંગોમાં આવે છે કે જે આ ડ્રીમ પ્રોજેક્ટ આપણે વડાપ્રધાન સિંહ જે છે તે મહારાજમાલા એક્સપ્રેસ વે છે, બુલેટ ટ્રેન છે, ફ્રેટ કોરિડોર છે, તો એમાંથી જે એના બનવાની જે પાણી ભરવાની સમસ્યા આવે છે, આજુબાજુના ખેડૂત માલિકો હેરાન થાય છે, જેનું ખેતર ગયું છે એનો પૈસા મળ્યા છે તે પણ જે જોયા નથી મળ્યા, પણ આજુબાજુના ખેતર માલિકો જે હેરાન થયા છે એમની વ્યાખ્યા એ જ જાણે છે। આ બધા પ્રશ્નો લઈને આજે અમારા ખેડૂતો ખૂબ દુઃખી છે અને પોતાનું દુઃખ પ્રશાસનને શેર કરવા માટે આજે અમે જઈ રહેલા છે। તો અમને અહીંયા અટકાવીને વધારે દુઃખી કરવામાં આવી રહેલા છે। અને અગાઉ સમયમાં જો ખેડૂતોની માંગો નહીં સ્વીકારાય તો આનાથી બમણી સંખ્યામાં ખેડૂતો અમે હવે તો રેલી અમારી ગાંધી કલેક્ટર કચેરી સુધી પહોંચાડીને રહીશું। આ સમયે અમે કોપરેટ કરી રહ્યા છીએ પ્રશાસન સાથે, ટ્રાફિકની સમસ્યા છે અમે માન આપી રહેલા છે। અમે આશા રાખીએ છીએ કે વહેલી તકે આનું નિરાકરણ કરવામાં આવે। જે ખાતરની અછત છે, જમીન માપણીના પ્રશ્ન છે એનું નિરાકરણ કરવામાં આવે। હમણાં અમે અહીંયાથી હવે કંઠારિયા ઊભા છે ને કંઠારિયાથી હાલ 5 ટ્રેક્ટર અને જે વ્હીકલ લઈને અમે કલેક્ટર કચેરી તરફ પ્રસ્થાન કરવાના છે। જય હિન્દ, નમસ્કાર, જય જવાન, જય કિસાન। હું હવેલીવાલા સાનિયા જનરેશન ઝી તરફથી આજે આ ખેડૂત સમાજને સમર્થન આપવા માટે અહીં ઉપસ્થિત છું। બધાનો પ્રશ્ન છે કે હું કેમ અહીંયા છું। મારો જવાબ એ છે કે આ પ્રશ્ન ફક્ત ખેડૂતોનો નથી, આ અન્યાયી નીતિઓ અને આપણા વહીવટી તંત્રની ખામીઓનો છે। એટલે હું દરેક યુવાનોને અને અમારી જનરેશનને વિનંતી કરીશ કે તેઓ આ ખેડૂતોને સમર્થન આપે, કારણ કે આજે જે ખેડૂતો તેમને જે નુકસાન થઈ રહ્યું છે તેના ખિલાફ અવાજ ઉઠાવવા માટે અહીંયા ઊભા છે, તેમાં આપણું સમર્થન હોવું જરૂરી છે, કારણ કે એમની જનરેશનમાં આ નુકસાન થઈ રહ્યું છે તો આગળ જતા આ દેશ જે ખેતી પ્રધાન તરીકે ઓળખાઈ રહ્યો છે, જે દેશને સોનાની ચીડિયા કહેવાય છે, તેમાં સોનું જ્યાં ઉગતું હોય એ જમીનને જ નુકસાન પહોંચતું હોય તો તેને સમર્થન આપવું એ આપણા ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે। અને હું યુવાનોને વિનંતી કરીશ કે આ આંદોલનમાં સમર્થન આપે। અમે સરકાર સાથે સમર્થન સાધીને અત્યારે આ રેલીમાં કોઓપરેટ કરી રહ્યા છે, તો સરકારને પણ મારી નમ્ર અપીલ છે કે આ ખેડૂતોના પ્રશ્નનું સમાધાન વહેલી તકે કરે। તેઓ અમને આજે સરકાર યુથ પાસે વિકસિત ભારતના સ્વપ્ન બતાવે છે, 2047નું વિકસિત ભારત બતાવે છે, પરંતુ એ વિકાસની તરફ જતા જતા જે વિનાશ થઈ રહ્યો છે અને આ માતૃભૂમિની જે બલિ ચડાવવામાં આવી રહેલી છે તે માતૃભૂમિ એમના માલિકોને પરત કરવામાં આવે અને તેમને યોગ્ય વળતર આપવામાં આવે તેવી હું સરકાર અને પ્રશાસનને નમ્ર અપીલ કરું છું। જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન।